આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ ઉછળકર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 18/6/2024ના રોજ આદરણીય મુખ્યમંત્રી, આદરણીય ચેરમેન, આદરણીય જિલ્લા કલેક્ટર સુરત, આદરણીય પ્રાદેશિક અધિકારી શ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકા, આદરણીય અધિક્ષક ઇજનેર શ્રી સુરત સિંચાઈ વર્તુળ અઠવા લાઇન્સ આ લોકોને 18ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સવિનય ઉપરોક્ત વિષયન્વયે સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારાના બેટમાં આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાના દબાણ જેવો વિસ્તાર હતો। ખાનગી જગ્યાના ડૂબાણ જેવો વિસ્તાર હતો। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમને કરવામાં આવેલ રજૂઆત મુજબ ભાઠા તાલુકો 84 જિલ્લો સુરતના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતના કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ છે અને તાપી નદી કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે। આ માટી પુરાણ વહીવટી તંત્રની મંજૂરી વિના તાપી નદી કિનારાની સરકારી જમીન ખોડી કરવામાં આવી રહ્યું છે। આપને જણાવવાનું કે બ્લોક નંબર 608 અને 628 સહિતના બ્લોક નંબરોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-19 મુજબ હેઝાર્ડ લાઇનમાં આવે છે અને CRZ વિસ્તારમાં આવે છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011-19 મુજબ કોઈપણ જમીન CRZ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા CRZની પૂર્વ મંજૂરી લેવાની રહે છે, જે બ્લોક નંબર 608 અને 628માં થઈ રહેલ કાયમી બાંધકામી અન્વયે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા લેવામાં આવેલ નથી, જેથી સદર બાંધકામ પ્રોજેક્ટમાં CRZ નોટિફિકેશનની જોગવાઈઓનો ભંગ થઈ રહેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। અગાઉ ભૂતકાળના સમયમાં વિસ્તારમાં જ્યારે કાયમી બાંધકામ કરવામાં આવી રહેલું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે બાંધકામની કામગીરી સંબંધિત અધિકારીઓ દ્વારા અટકાવી દેવામાં આવેલ હતી, જેથી હાલના પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા મંજૂરી લીધેલ છે કે કેમ તે બાબતે તપાસ થવી જરૂરી છે, જેથી હાલમાં સદર પ્રોજેક્ટ અન્વયે કાયદાનો ભંગ થયેલ છે કે કેમ તે વિશે જાણી શકાય। CRZ નોટિફિકેશન 2019 મુજબ હેઝાર્ડ લાઇનની વ્યાખ્યા। હેઝાર્ડ લાઇન શબ્દ ભારત સર્વેક્ષણ SOI દ્વારા પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય MOEF NCC દ્વારા ભરતી મોજા દરમિયાનની સપાટીમાં વધારો અને કિનારાના ફેરફારોને ધ્યાનમાં લઈને સીમાંકન કરાયેલ રેખાને સૂચવે છે। હેઝાર્ડ લાઇન એ એવી રેખા છે કે જેના પર પ્રતિકૂળ હવામાનની ઘટનાઓ અને સુનામી જેવા કુદરતી જોખમો અસર કરે તેવી શક્યતા છે। હવામાનની ઘટનાઓ અને સુનામી જેવી કુદરતી આફતોને ધ્યાનમાં લઈ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટ ઉપર હેઝાર્ડ લાઇન ચિહ્નિત કરવામાં આવે છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન મુજબ તમામ આર્થિક શહેરી વિકાસ પ્રવૃત્તિઓને આ રેખાને ધ્યાનમાં લેવી જરૂરી છે। આમ હેઝાર્ડની વ્યાખ્યા મુજબ લાઇનમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલા CRZ ક્લિયરન્સ લેવું ફરજિયાત છે। વધુમાં જણાવવાનું કે અતિવૃષ્ટિને કારણે ઉકાઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા 2006ના વર્ષમાં જ્યારે સુરત શહેરમાં પૂર આવેલ હતું અને ત્યારબાદ સુરત શહેરમાં આ પૂરની અસર અને તેના કારણો જાણવા માટે જે સુદનાબેન ભટ્ટજીના અધ્યક્ષસ્થાને કમિટી બનેલી હતી। 2006ની સાલમાં આવેલ રેલમાં આ વિસ્તારમાં પાણી સમાવાને કારણે સુરતને શહેરને ઓછું નુકસાન થયેલું હતું, જેથી આ કમિટીની ભલામણો મુજબ સદર વિસ્તાર સહિત દરિયાઈ અને કાંઠા વિસ્તારોમાં કોઈ પણ બાંધકામ કે દબાણ કરવું યોગ્ય નથી। વધુમાં ખાનગી જમીનમાં ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે તે મામલે વ્યક્તિગત કોઈ વાંધો કે વિરોધ નથી, પરંતુ હાલમાં રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ માટી પુરાણ કે દબાણ કરવામાં આવી રહેલ છે તે સુરતના વહીવટી તંત્રના સંબંધિત વિસ્તારના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓના મેળાપીપળા થઈ રહેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। માનનીય મુખ્યમંત્રી શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, સિંચાઈ અધિક્ષક શ્રી અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના ચેરમેન શ્રીને સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠા ગામના ખેડૂતોના હિતમાં પત્ર લખીને વિનંતી કરી છે કે આજે વર્ષોથી સુરતની વચ્ચે તાપી નદી પસાર થાય છે અને તાપી નદીની અંદર લગભગ 1000 થી 1200 જેટલી
બેટની જમીનો આવેલી છે અને એની બાજુમાં જ લગભગ 300થી 350 વીંગા જેટલી ખાનગી સર્વે નંબરો આવેલા છે. ભવિષ્યમાં ગામના ખેડૂતો એ ડુબાણમાં ફરતી ખેતી કરતા હતા. ભાજી હોય, ચારો હોય અને ચરણ માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જમીનો ધીરે ધીરે વેચવાના કારણે સરકાર પર દ્વારા પણ સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર વિભાગમાં સરકારી જમીન હોય એનો પાળો બનાવી દેવામાં આવ્યો. એની બાજુમાં જમીન સંપાદિત કરવામાં આવી અને જમીન સંપાદિત કરેલી હોય એ જગ્યાઓમાં સુરત શહેરના ઘણા રાજકીય માથાઓ, હીરાના મોટા વેપારીઓ અને જમીનના માફિયાઓ જે કોસ્ટલ રેગ્યુલેટર ઝોનનો જે સરેઆમ ભંગ કરીને કાયમી સ્ટ્રક્ચર બનાવીને રોડ હોય અને કોઈપણ નદીની અંદર કે આ જગ્યાઓની અંદર કોઈપણ જાતનું ખોદાણ કરવામાં આવે, ડ્રેજિંગ કરવામાં ન આવે, પરંતુ તે છતાં પણ આ બેટની માટીઓનો ઉપયોગ કરીને આ ખાનગી જગ્યાઓમાં પૂરી દેવામાં આવી, રોડો બનાવી દેવામાં આવ્યા, કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી. આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને સુગનાબેન ભટ્ટનો જે કમિશનનો જે રિપોર્ટ છે કે 2000માં સુરત શહેરમાં જે પાણી રેલ આવી હતી ત્યારે જો આ જગ્યાએથી પાણી સીધું દરિયામાં, નદીમાં દ્વારા દરિયામાં ન જટે તો સુરત શહેરની હાલત આના કરતાં પણ ખરાબ હોતે. પરંતુ જે પ્રકારનું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આ જ રીતે પૂર આવવાની શક્યતા આવે ત્યારે નદીની જે વહન ક્ષમતા છે લગભગ 4થી 5 લાખ ક્યુસેસ પાણીની છે. વધારાનું પાણીનો નિકાલ કરવો હોય તો આ ખુલ્લી ડુબાણવાળી જગ્યામાંથી સીધું દરિયામાં નીકળી જાય. પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઊભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની 100% શક્યતા રહેલી છે. આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થળ તપાસ થાય અને જે લોકોએ ખોટું કામ કર્યું હોય એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. એ સુરત શહેરના હિતમાં મેં લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.